પાણીની સમસ્યા છે, પરંતુ આ વરસાદી પાણીની આડમાં કેમિકલ માફિયાઓ પણ બેફામ બન્યા અને આ જ તકનો લાભ સુરતના ઓલપાડમાં પણ ઉદ્યોગો ઉઠાવી રહ્યા છે। લોકો ત્રસ્ત છે કે શું કોઈ ઉકેલ છે ખરો? સુરતના કુત્સદમાં મંદિર ઘૂંટણસમાં પાણીથી ઘેરાયેલું છે, પણ આ પાણી વરસાદના નથી, આ કેમિકલયુક્ત પાણી છે, જે છોડી દેવાતા આ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। રણછોડનગરમાં ઉદ્યોગના પાણી ફરી વળ્યા અને અહીં પંચમુખી હનુમાન અને શંખેશ્વર મહાદેવનું મંદિર છે। ભક્તોમાં પણ આ પાણીને લઈને રોષ છે। સ્થાનિકોનું કહેવું છે કે રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં ભરવામાં નથી આવતા અને આના જે કંઈ સરપંચ છે એ લોકો કોઈ આયા ધ્યાન દેતા નથી। પાણી ચારો બાજુ મંદિરની ભર્યું છે અને પેલા લાકડાના હું લાવીને મૂકીને લોકોને અહીંયા આવર જવાનો રસ્તો મેં બનાવ્યો, बाकी कोई यहाँ एक धोवाई पण आवता नहीं। लेकिन कैसे आए, कितनी वो गंदगी और चारों तरफ गंदगी गंदगी, जाने में भी हमें शर्म लगती है, लेकिन क्या करें, मजबूरी हो, जाना पड़ता है। कृपा करके कुछ तो इसका समाधान निकालिए, हम बहुत परेशान। માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને નવાપરા જેડીસીમાંથી ખુલ્લી ગટરોમાં દૂષિત પાણી, ખાળ કૂવાના પાણી અને કંપનીના કેમિકલયુક્ત પાણી છોડી દેવાય છે। આ એજન્સીઓ સામે પગલાં ભરવા લોકો માંગ કરી રહ્યા છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તંત્ર મસ્ત છે, લોકો ત્રસ્ત બની ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુર્સદ ગામની મુન્ના એજન્સી વિસ્તારમાં જે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં ચારેકોર ગટરિયા પાણી ભરાઈ ગયા છે। અરુણાના વ્રતને લઈને આ મંદિર પર હાલ નાની નાની દીકરીઓ પણ ભગવાનના દર્શનાર્થે આવતી હોય છે। તેઓને પણ મંદિરે જવા માટે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે જે નાની દીકરીઓ છે તે હાલ આ મંદિર પર જઈ રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં જે અહીંના જવાબદાર અધિકારીઓ છે, જે જવાબદાર જનપ્રતિનિધિઓ છે, તેઓના પેટનું પાણી હલતું નથી, જેને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે દીકરીઓ હાલ આજે પાણીમાં છે, ગટરિયા પાણીમાં, તેમાં ચાલીને જઈ રહી છે। વારંવાર આ સ્થિતિનું નિર્માણ થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અહીંયા નજીકમાં કેમેરામેનને કે દ્રશ્યો બતાવે, સ્ટેટ હાઈવેની પાસે ડ્રેનેજ લાઇન તો બનાવવામાં આવી છે, પણ આખી ડ્રેનેજ લાઇન બ્લોક થઈ ગઈ છે। ફક્ત 2 થી 4 કલાક જો અહીંયા જેસીબી લાવી આ બ્લોક ગટર ખુલ્લી કરવામાં આવે તો આ સમસ્યાઓમાંથી લોકોને છુટકારો મળી શકે એમ છે। જો આ જાડી ચામડીવાળા અધિકારીઓ અને નેતા ન જાગે તો પબ્લિક જાગશે અને કચેરીઓ ખાતે પહોંચી ઘેરાવો કરશે તેવી પણ અહીંના સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે જે રીતે આ કુર્સદ ગામના મુન્ના એજન્સી વિસ્તારના પંચમુખી હનુમાનજી મંદિરની બહાર ગટરિયા પાણીનો ભરાવો થયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મંદિરે આવતા લોકોની પણ લાગણી દુભાઈ રહી છે। ત્યારે તંત્ર હવે ઝડપથી પોતાની આળસ ખંખેરી અને આ સમસ્યામાંથી છુટકારો અપાવે તે અત્યંત જરૂરી બની ગયું છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।